વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સંસ્કારી નગરી વડોદરાથી વડોદરાની જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય યોગેશ પટેલને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ધારાસભ્ય કોલ કરનારને પ્રિન્સિપાલ હોવાની વાત કરતા ફોન કાપી નાખવામાં આવ્યો। આ સાથે જ સાયબર ઠગોએ અજાણ્યા નંબર ઉપરથી યોગેશ પટેલને કોલ કર્યો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો, જેને લઈને સાયબર ઠગોએ મુંબઈથી બોલું છું નોટિસ મોકલી છે એમ કહીને યોગેશ પટેલને કોલ કરવામાં આવ્યો। કોલ શંકાસ્પદ લાગતા ધારાસભ્યે પોલીસ કમિશનરને જાણ કરી હતી। આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ સમગ્ર ઘટનાની રજૂઆત કરવામાં આવી હતી। સાયબર ઠગો અનેક સિનિયર સિટીઝન્સને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવી રહ્યા છે। તેવામાં વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલને પણ ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સાયબર ઠગોએ અજાણ્યા નંબર પરથી કોલ કરી મુંબઈથી બોલું છું નોટિસ મોકલી છે એવું કહ્યું। કોલ શંકાસ્પદ લાગતા જ યોગેશ પટેલે તરત જ પોલીસ કમિશનરને જાણ કરી। આ સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ સમગ્ર ઘટનાની રજૂઆત કરાઈ। યોગેશ પટેલે કોલ કરનારને પ્રિન્સિપાલ હોવાની વાત કરતા જ ફોન કાપી નાખવામાં આવ્યો હતો। વધુ જાણકારી માટે વડોદરાથી જોડાયા છે સંવાદદાતા રૂપેશ। જી રૂપેશ, જણાવશો ધારાસભ્ય યોગેશ પટેલ સાથે ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ શું છે, વધુ જાણકારી? જી, આપણે જણાવી દઉં કે અત્યાર સુધી સૌથી સોફ્ટ ટાર્ગેટ સિનિયર સિટીઝનો કહેવાતા હતા અને સિનિયર સિટીઝનોને અત્યાર સુધી જે છે એ સાયબર માફિયાઓ દ્વારા હાઉસ એરેસ્ટ કરાતા હતા। તેમાં હવે વધુ એક નામનો પણ ઉમેરો થયો છે અને હવે આ છે ભાજપના સૌથી સિનિયર ધારાસભ્ય એવા યોગેશ પટેલ। યોગેશ પટેલને જે છે હાઉસ એરેસ્ટ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। જો કે યોગેશ પટેલ પહેલેથી જ એલર્ટ હતા અને આ વાત અગાઉ પણ જાણતા હતા કે આવું થાય છે અને જે રીતે ફોન આવ્યો અને એમ કહેવામાં આવ્યું કે તમારા નામ પર નોટિસ ઇસ્યુ કરું છું અને આ પ્રકારે જે છે એ સાયબર ક્રિમિનલે મુંબઈ પોલીસને નકલી લોગો પણ બનાવ્યો હોવાની વાત છે અને આ પ્રકારે એમને જે છે આડકતરી રીતે વાતોમાં ફોસલાવીને હાઉસ એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમનો નિષ્ફળ થયો કારણ કે આ ધારાસભ્ય એલર્ટ હતા અને સમગ્ર ઘટનાની હાલ જે છે યોગેશ પટેલે પોલીસ કમિશનરને જાણ કરી છે, સાથે ગૃહમંત્રીને પણ જાણ કરી છે અને હવે તેઓ કહી રહ્યા છે કે જે પ્રમાણે આડેધડ સિમ કાર્ડ ઇસ્યુ થાય છે એના પર કડક જે છે એ લગામ કરવામાં આવે અને લગામ અને જે વેરિફિકેશન પ્રોપર કરવામાં આવે એટલે આડેધડ સિમ કાર્ડ ઇસ્યુ ના થાય, જેનાથી આવા ઠગોને ખુલ્લો દોર ના મળે। જી રૂપેશ, એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે પોલીસ કમિશનરને પણ જાણ કરવામાં આવી છે, ગૃહ રાજ્યમંત્રીને પણ જાણ કરાઈ, આ મામલે કોઈ કડક પગલાં લેવાયા છે કે કેમ? ચોક્કસ તંત્ર જે સાયબર જે સેલ છે વડોદરાનું, એ સાયબર સેલ પણ એલર્ટ થઈ ગયું છે અને આ ફોન કયા નંબરથી આવ્યો હતો, કેટલા સમય પૂરતી એમની સાથે વાત થઈ હતી અને કઈ કઈ વસ્તુનો પ્રલોભ આપ્યો, તમામ પાસાઓની તપાસ હાથ ધરાઈ રહી છે। જી રૂપેશ, આપ જોડાયા, આપનો આભાર। તો ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ કરાયો, જો કે સમગ્ર ઘટનાને લઈને એલર્ટ થતાં જ યોગેશ પટેલે પોલીસ કમિશનર અને ગૃહ રાજ્યમંત્રીને પણ જાણ કરી હતી।